સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ફરી એક વખત કાયદાના લીરે લીરા ઉડ્યા છે। તલવારથી કેક કાપતો વિડીયો અમદાવાદમાં વાયરલ થયો। તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો આ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો બાપુનગરનો હોવાનો અંદાજ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ અત્યારે એ જ શોધખોળ કરી રહી છે કે આ શખ્સો કોણ છે અને કયા વિસ્તારના છે। પ્રાથમિક અનુમાન એ જ છે કે બાપુનગર વિસ્તારનો આ વિડીયો છે। અમારા સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અર્પિત, આ જે શખ્સો છે તે તલવારથી કેક કાપી રહ્યા છે અને તેમને કોઈ જ ડર જ નથી પોલીસનો। બિલકુલ ચોક્કસથી જે રીતે દ્રશ્યો સામે આવે છે, તસવીરો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એના પર લોકોમાં જાણે ભય ફેલાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે। કેમ કે જાહેર રસ્તા પર આપ જોઈ શકો છો, પાછળ એક દુકાન પણ છે જલારામ પરોઠા હાઉસ કરીને, એની બરોબર આગળ વાહન પર આ કેક કાપવામાં આવે છે તલવાર વડે। ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે અને પોલીસે ફરિયાદ નોંધી અને એમની ધરપકડ પણ અગાઉ કરી ચૂકી છે કેટલાક કિસ્સામાં, પરંતુ તેમ છતાંય કોઈ સુધારો ન આવ્યો હોય અસામાજિક તત્વોમાં આ પ્રકારના, અને જાણે બેકોફ બનીને આ પ્રકારે તલવારથી કેક કાપીને વિડીયો વાયરલ કર્યો છે। જે વિડીયો વાયરલ થયો છે એના આધારે બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી છે, એક્ઝેક્ટ લોકેશન અને આજે કેક કાપીને ઉજવણી કરનાર કોણ હતા અને શા માટે આ પ્રકારની કૃત્ય કર્યું એ તમામ બાબતોની હાલ તપાસ કરવામાં આવી રહી છે। આભાર અર્પિત જાણકારી આપવા માટે। તો પોલીસ તપાસ કરી રહી છે કે આ શખ્સો કોણ છે। અમદાવાદની આ તસવીરો જુઓ, જ્યાં તલવાર વડે કેક કાપતો આ શખ્સ અને બોનેટ પર કેક રાખીને તલવાર વડે કાપી રહ્યો છે। તેને કોઈ ભય નથી, તેના જે મિત્રો છે તેમને કોઈ ભય નથી। રાજકોટની તસવીરો જુઓ, રાજકોટમાં આ જે યુવતી છે તે બ્રિજ પર ફટાકડા ફોડતી કેમેરામાં કેદ થઈ, કારના બોનેટ પર તે હીરોગીરી કરી રહી છે। જામનગરમાં પણ આ જ પ્રકારે શખ્સ જુઓ, તે હાથ છોડીને અને હેન્ડલને પગથી પકડી રહ્યો છે। આ રીતે તે હીરોગીરી કરતો જોવા મળ્યો છે અને સોશિયલ મીડિયા પર કૂલ દર્શાવવું છે આ યુવકોને।